જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જસદણ હાઈવે ઉપર કાંતાબેનની ગૌશાળાની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા કાંતાબેન એકલે હાથે 70 જેટલી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાળે રૂવાળે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર આપણી ધરતી ઉપર આ ગૌ માતાને આપણું હિત માટે, મનુષ્ય જાતિના ઉપયોગ માટે, મનુષ્ય જાતિની સેવા માટે મોકલી છે। આવી આ ધરતીની માતા, પૃથ્વીની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા રખડતી ભટકતી માલુમ પડે છે। ક્યાંય કચરો કે ક્યાંય આવું ન ખાવાનું ખાતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, ક્યાંય ખેતરમાં કે ક્યાંય શેઢામાં પોતાના પેટ માટે આ ગૌ માતા મોઢું નાખે ને તો એને નિર્દયતાથી, દંડાથી ફટકારવામાં આવે છે। કાંતાબેન જેવા ગૌસેવકો આપણી ધરતી ઉપર બિરાજે છે ને એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। કાંતાબેનને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગૌશાળા બિલકુલ જંગલ વિસ્તારમાં છે। આ પાછળના ભાગમાં જોઈ રહ્યા છો, અહીંયા કોઈ દાતાશ્રી મુલાકાતે આવતા નથી। આર્થિક તકલીફ કાયમી ખૂબ જ હોય છે। આ ગૌ માતાને રહેઠાણ માટે એક શેડની જરૂરિયાત છે, કારણ કે ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે। ભળભળતા તાપમાં આ બધી ગૌ માતા શેકાતી હશે, પછી ચોમાસું આવશે ત્યારે અંધરાધાર વરસાદમાં આ ગૌ માતા પલળતી હોય છે અને શિયાળામાં થરથર ઠંડીથી ધ્રુજતી હોય છે। આ ગૌ માતા માટે અહીંયા શેડ બનાવવાની જરૂરિયાત છે। 2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે। જે કોઈ ભામાશાને પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌ માતાના શેડ માટે, રહેઠાણ માટે, ઘર માટે કરવાની અનુકૂળતા હોય તે અમારો સંપર્ક કરી શકે છે। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એનું દુઃખ, એની જરૂરિયાત રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।